સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં સમરસ હોસ્ટેલ બાબતે ધારાસભ્યની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું। વિદ્યાર્થીઓની સમસ્યાને લઈ સંકલનની બેઠક યોજાઈ। ખોરાકમાં જીવજંતુ મળતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો। કન્યા અને કુમાર હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી હતી। સર્કિટ હાઉસમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ બેઠક કરી। શિક્ષણ ગુણવત્તાયુક્ત ભોજન મુદ્દે ઉકેલ લાવવા ચર્ચા। ધારાસભ્ય સેજલબેન પંડ્યા સરકારમાં રજૂઆત કરશે। અધિકારીઓ વિદ્યાર્થીઓની સમસ્યાના નિરાકરણ માટે કામ કરશે। 2-3 દિવસથી સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંનેને ખાવામાં જીવાત નીકળે છે ને બીજા પણ અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। એબીવીપી દ્વારા અમને આની જાણ થઈ અને કાલે અમે મળ્યા હતા। એ લોકોને વિદ્યાર્થીઓને પણ સાંભળ્યા। અમે પોતે સમરસ હોસ્ટેલમાં ગર્લ્સ ને બોયઝ બંને હોસ્ટેલમાં ગયા। અમે પોતે પણ બધું જોયું અને આજે અમે જે લોકો કોન્ટ્રાક્ટ મળ્યો છે સરકાર તરફથી રસોઈનો એ લોકોને બોલાવેલા હતા। કલેક્ટરમાંથી પણ આવેલા હતા। અમે પોલીસને પણ બોલાવેલા હતા એ ડિવિઝનમાંથી। અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, પ્રશ્નો હતા, એમનો સુખદ અંત આવે એની માટે અમે લોકોએ આજે અહીંયા સંકલન કરેલું। વિદ્યાર્થીઓની જે અમુક એવી વાત છે કે જે આપણે અહીંયાથી અમુક નિર્ણય ન લઈ શકાય, એટલે એમની માટે અમે કાલે મંત્રીશ્રી સાથે વાત કરી હતી અને હવે આ વાત સરકાર સુધી અમે પહોંચાડી છે વિદ્યાર્થીઓની। હવે સરકાર લેવલે એ લોકો આમાં આગળ કાર્યવાહી કરશે।